ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. જો આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણે આવી ગયા છે આંગણવાડી અને આંગણવાડીના બધાય બાળકો પણ આવી ગયા છે. આવી ગયા બધાય? તો ચાલો અદબ વારી લ્યો બધાય. ચાલો બધા હાથ જોડે આંખો બંધ કરો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસી મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. ચાલો આજનું ગુલાબ બનાવશું આપણે. આપણે જોઈ લઈએ કે કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે. હું જોઈ લઉં પેલા, એટલે મારે જોવાનું છે. રિયાન્સીબેન, હા તો ચાલો રિયાન્સીબેન ઊભા થાવ. ચાલો અદબ વાર લ્યો. રિયાન્સીબેન જો આજ કપડાં બહુ મસ્ત પહેર્યા છે, ચાંદલો પાવડર બધું મસ્ત કરીને આવ્યા છે. જો મસ્ત ઢીંગલી તૈયાર થઈને આવી છે. તો ચાલો રિયાન્સીબેને 5 ગુલાબ આપો. 1 2 3 4 5. કેટલા ગુલાબ આપ્યા? ચાલો બેસી જાઓ રિયાન્સીબેન. વેરી ગુડ. ચાલો આજ કયો વાર છે? આજ વાર યાદ રહી ગયું લાગે હે કા? બુધવાર. વેરી ગુડ. કયો વાર છે? બુધવાર. વેરી ગુડ. ચાલો તો આજ શું બનાવવાનું હોય? વાવ, તમને તો બધું યાદ રહેવા માંડ્યું હે. ચાલો અને બપોરે શું બનાવવાનું હોય? વેરી ગુડ. ચાલો તો તમારો શીરો બનાવી નાખો. હાલો તો ચાલો અદબ અને મોઢા ઉપર. ચાલો તો આજ બનાવવાનો શીરો તો આજ છે બુધવાર. જો આજ છે બુધવાર તો શીરો અને દાળ ભાત શાક બનાવવાના છે. તો ચાલો દાળ ભાત શાકની તૈયારી કરી નાખીએ. અને અહીંયા જો મસ્ત ટમેટા આવી ગયા છે, મરચાં આવી ગયા છે, લીંબુ આવી ગયું છે. તો ચાલો બનાવી નાખીએ શીરો, પછી દાળ ભાતની તૈયારી કરી નાખીએ. તો સવારનો નાસ્તો શીરો છે, તો ચાલો શીરો બનાવી નાખીએ. જો અહીંયા મસ્ત શીરો બની રેડી. જો અહીં મસ્ત શીરો બની રેડી છે, અહીં ડીશું કરીને રેડી છે. તો ચાલો બધા માથા ઉપર હાથ રાખો. નાસ્તો ખાવો ને? તો ચાલો બધા માથા ઉપર હાથ રાખો. ચાલો તો જો સવારનો નાસ્તો શીરો છે. તો જો બાળકો બધાને શીરો આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો. જોતું હોય કઈ જો શીરો હે હજી. ચાલો બધાય હાથીભાઈ જોડકણું ગાવું હે ને? તો ભાર્ગવભાઈ હે ને હાથીભાઈ બહેના હે, આપણને હાથીભાઈ નું જોડકણું ગવડાવશે. ચાલો બધા રેડી? ચાલો ભાર્ગવભાઈ ગવડાવો. હાથીભાઈ તો જાડા, હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા, લાગે મોટા પાડા, આગળ લટકે લાંબી સૂંઢ, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ, પાછળ લટકે ટૂંકી પૂંછ. સરસ. તમારી સૂંઢ ક્યાં છે? ક્યાં છે સૂંઢ? સરસ. કાન? સરસ. કેટલા કાન છે? તો બતાવો 2 કાન. સરસ. પછી પૂંછ ક્યાં હે? પૂંછ પૂંછ, સૂંઢ નહીં, પૂંછ. પાછળ જો પૂંછ હે છે ને? સરસ. ચાલો બધાને મજા આવી? તાલી પાડો. ફૂલ બનાવી દો. ચાલો તો આપણે દાળ ભાત બનાવવાની તૈયારી કરી લીધી છે ને અહીંયા મસ્ત જો આપણે દાળ બનાવી, દાળ બાફીને રેડીને કમ્પ્લીટ કરી નાખી છે ને એમાં જો એમાં ટમેટા છે, મરચાં છે, બધું રેડી કરી નાખ્યું છે. એમ એડ કરી દઈ છે લીંબુ, તો લીંબુનો રસ પણ નાખી દઈ. દાળ મસ્ત આપણે ખાટુંબડી બને.
ચાલો દાળ વઘારવાની છે આપણે, તો દાળ વઘારવાની તૈયારી ચાલુ કરી દીધી છે ને અહીંયા જો મસ્ત બટેકા પણ બફાઈ ગયા છે અને આમાં ભાત પણ આપણે બનાવી નાખ્યા છે કેમ કે દાળ ભાત શાક છે તો ચાહે ભાત કમ્પ્લીટ કરી નાખ્યા, અહીંયા દાળ કમ્પ્લીટ કરી નાખી છે અને અહીંયા બટેકા પણ બાફી નાખ્યા છે. તો ચાલો મસ્ત દાળ વઘાર નાખીએ અને પછી બટેકાનું શાક બનાવી નાખીએ. મસ્ત આપણે બટેકાનું શાક બનાવીને રેડી કરી લીધું છે. જો મસ્ત શાક બની ગયું છે અને અહીંયા મસ્ત જો આપણી દાળ રેડી છે અને ભાત તો રેડી કરી દીધો. ચાલો દાળ ભાત શાક બધું બની ગયું છે પણ નાસ્તો દેવાનો છે પણ આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો બાળકો બધા જો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે અને જો આપણે બપોરનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. અહીં મસ્ત આપણે દાળ ભાત શાક લઈ લીધા છે અને ડીશ ઉપર રેડી કરી લીધી છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો તો જો બપોરનો નાસ્તો દાળ ભાત શાક છે તો બાળકોને બધા દાળ ભાત શાક આપી દે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. મજા આવે દાળ ભાત ખાવાની? બહુ ભાવે દાળ ભાત? ચાલો ખાવા માંડો. ચાલો તો બાળકોને બપોર નાસ્તો આપી દીધો છે. ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશે કાલે એક નવા બ્લોગ સાથે.